ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યના અનેક જિલ્લામાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને હવે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, કચ્છ, આણંદ, દાહોદ, અમદાવાદ, ખેડા, વડોદરા, નવસારી, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. તો આ સાથે સાથે દ્વારકામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આવતીકાલે જો કે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, કચ્છ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથોસાથ વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ. શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર, તલ, મકાઈ, કઠોળ સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.